સાહેબે અમને 27 તારીખ સુધીની સ્ટેશન પર જે 3 મંદિર આવેલા છે તે હટાવવાની મોહલત આપેલી છે. તો તે બાબતે આજે અમે સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં સાહેબને અમારી આજીજી છે, વિનંતી છે, જે ભગવાને સૃષ્ટિ બનાવી આપણને મનુષ્ય જીવ આપ્યો, એ ભગવાનના મંદિરના માટે અમને 6x6 ની જગ્યા ફાળવો, એ જ અમારી માંગ છે. કારણ કે સુરતની અંદર પણ જેટલા પણ મંદિરો શિફ્ટ થયા છે તો SMC દ્વારા એ લોકોને જગ્યા ફાળવવામાં આવેલી છે. ગોરાદરા હોય, ડિંડોલી હોય, ત્યાં બધે ફાળવેલી છે. એટલે આપશ્રી પાસે બી સત્તા છે જ, તો ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ જો કોઈ ફાજલ જગ્યા હોય તો ભગવાનના માટે, અમારા માટે નહીં, ભગવાનના માટે 6x6 નો એક પ્લેસ આપી દો તો અમે ત્યાં શાંતિથી શિફ્ટ થઈ. રોજ 500 થી 700 માણસ સવાર સાંજ જમે છે, ભંડારો ચાલે છે, ફ્રી ઓફ કોસ્ટ. એ બધા ભિક્ષુકોના અંગૂઠા સાથે પણ અમે એમને આવેદનમાં આપ્યું. દુઃખની વાત હશે જો મંદિર એ લોકો હટાવશે તો હિન્દુ સમાજ માટે, નવસારીની 4 લાખ જનતાના માટે, ભારતના 140 કરોડ જનતાની માટે દુઃખની વાત હશે, શરમની વાત હશે. કારણ કે અહીંયા પણ રાજ્યમાં ભાજપની સરકાર છે, હિન્દુત્વની સરકાર છે, ને દિલ્હીમાં પણ હિન્દુ. એમની જો સરકારમાં જો મંદિરો તૂટતા હોય તો પછી પાકિસ્તાનમાં બી શું ફરક રહ્યો અને બાંગ્લાદેશમાં બી શું ફરક.